રંગીલા રાજકોટમાં ફરી ભદ્ર સમાજને કલંકિત કરતી ઘટના સામે આવી છે, જેમાં દીકરી સમાન પુત્રવધુ સામે નરાધમ સસરાએ જ નજર બગાડી અને શારીરિક અડપલા કર્યા. શરીરમાં પુત્રની આત્મા આવી છે કહી સસરાએ વિધવા પુત્રવધુ સાથે અડપલા કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ છે. ચિત્રકૂટ ધામ ફરવા ગયા ત્યારે રૂમમાં નિંદ્રાધીન હાલતમાં હતા અને સસરાએ આખા શરીરમાં અડપલા કર્યા હોવાનું અને બાદમાં ઘરે પણ ફરીવાર સતામણી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મળતી માહિતી મુજબ પીડિતાના પતિનું મોત થતાં 6 વર્ષના દીકરા સાથે રહે છે. પીડિતા સસરા અને સાસુ બંને તબીબ છે. હાલ તો પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે. કરેલું ત્યારે મેં મારી સાસુ જોડે વાત કરી આવે છે એમના શરીરમાં બાકી કાંઈ નથી, એમને કંઈ કરેલું નથી. અને પછી વળી પાછળ 23 તારીખ સુધી આવું છું મારી જોડે, એટલે મેં FIR કરવાની પોલીસ સ્ટેશન આવી હતી. હવે તમારી શું માંગ છે? કઈ રીતે એમને કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને કોઈની મજબૂરીનો કોઈ દુનિયામાં બીજા કોઈ ફાયદો ના ઉઠાવી શકે. એ લોકો મને થોડા ઘણા મારું ગુજરાન ચલાવવા માટે આપતા હતા અને એ લોકો એમ કહેતા હતા અમારી ઊંચી પહોંચ છે, એના હિસાબે તું કંઈ કરીશ તો અમે તને બદનામ કરી નાખીશું.